હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। અક્ષર રાજેશભાઈ પટેલ, જેને અક્ષર પટેલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે જે ઓલરાઉન્ડર તરીકે રમતના તમામ ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમ માટે રમે છે। તે ડોમેસ્ટિક ક્રિકેટમાં ગુજરાત માટે અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સ માટે પણ રમે છે। ભારતીય ક્રિકેટર અક્ષર પટેલે ઓક્ટોબરમાં સોશિયલ મીડિયા પર આનંદદાયક સમાચાર શેર કર્યા હતા, જેમાં જાહેરાત કરી કે તેની પત્ની મેહા પટેલ તેમના પ્રથમ બાળકની અપેક્ષા રાખી રહી છે। અક્ષર પટેલની પત્ની મેહા, જેઓ ન્યુટ્રિશનિસ્ટ અને ડાયટિશિયન છે, તેણે જાન્યુઆરી 2023માં વડોદરામાં એક ભવ્ય સમારોહમાં ભારતીય ખેલાડી સાથે લગ્ન કર્યા અને ઓક્ટોબર 2024માં ભારતીય ગુજરાતી પરંપરાગત રીતે શ્રીમંત વિધિ સમારોહ યોજાયો હતો। ખાસ તારીખ 22 ડિસેમ્બર 2024ના દિવસે ભારતની ટીમના અને આપણા ગુજરાતના યશસ્વી ક્રિકેટર શ્રી અક્ષરભાઈ પટેલને ત્યાં બાળકનો જન્મ થયો છે, તો આણંદ શહેરની પ્રસિદ્ધ આકાંક્ષા હોસ્પિટલમાં પૂજ્ય ભગવતચરણ સ્વામીએ પધરામણી કરી આશીર્વાદ આપ્યા અને ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના દર્શને જ્યારે અક્ષરભાઈ આવ્યા હતા તે પ્રસંગોને યાદ કરી પૂજ્ય ભગવતચરણ સ્વામીએ આફ્રિકા ફોન કરી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને વાત કરી કર્ક રાશિડ અને હ પર નામ પાડવા માટે પ્રાર્થના કરી। મહંત સ્વામી મહારાજે હર્ષ નામ પાડવા જણાવ્યું છે અને વિશેષ આશીર્વાદ આપ્યા હતા। હાલમાં ગુરુહરિ મહંત સ્વામી મહારાજ 13મી ડિસેમ્બરથી તાંઝાનિયાના દારે સલામમાં બિરાજમાન છે। 22 ડિસેમ્બરના દિવસે જ દારે સલામમાં બીએપીએસ સંસ્થાનું 7 માળનું અદ્ભુત મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો અને હવે આ મંદિર સમગ્ર દારે સલામ શહેરમાં ભારતીય સંસ્કૃતિની સુવાસ પસરાવશે। તો હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર। સર્વને જય સ્વામિનારાયણ।